નમસ્તે મિત્રો, હું તમારા માટે લઈને આવી છું એક નવી રેસીપી લીલી હળદર અને મરચાંનું અથાણું, જેમાં આપણે ગેસનો ઉપયોગ નહીં કરીએ અને તેલનો પણ ઉપયોગ નહીં કરીએ. અને એના માટે મેં આટલી વસ્તુ લીધી છે. મેં આવી રીતે આંબા હળદરને કટ કરી લીધી છે. જેવી આંબા હળદર કટ કરી હતી એવી જ મેં પીળી હળદરને પણ કટ કરી છે. આ જે લીલા મરચાં લીધા છે એનામાં આપણે હળદર અને મીઠાનું મિશ્રણ ભરીશું. હળદર અને મીઠાનું મિશ્રણ એટલા માટે આપણે મરચાંમાં ભરીશું જેનાથી મરચાં ખરાબ ના થાય અને એની તીખાશ પણ ઓછી થઈ જાય. બધા મરચાંને આપણે આવી રીતે જ ભરી લેવા છે. એકાએક મરચાંમાં મિશ્રણ ભરવાનું છે જેનાથી આપણા મરચાં ખરાબ નહીં થાય. તમે જોઈ શકો છો કે મેં આવી રીતે મરચાં ભર્યા છે. હું બધા મરચાં આવી રીતે ભરી લીધા છે. આપણા મરચાં તૈયાર થઈ ગયા છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. એક વાસણની અંદર આપણે બંને હળદર ઉમેરીશું. એના પછી આપણે ભરેલા મરચાં ઉમેરીશું. બધા જ મરચાં આપણે ઉમેરી લીધા છે. હવે એનામાં આપણે 3 ચમચી નમક ઉમેરીશું. નમક એટલા માટે ઉમેરીશું કે એનાથી અથાણું જલ્દી ખરાબ નહીં થાય અને સ્વાદ પણ સારો આવશે. એના પછી આપણે રાઈ મેથીના કુરિયા 3 ચમચી ઉમેરીશું. એનાથી પણ બહુ સરસ સ્વાદ લાગશે આપને. એના પછી આપણે જે 500 ગ્રામ લીંબુનો રસ મેં કાઢેલો હતો એ ઉમેરીશ. લીંબુનો રસ થોડો વધારે ઉમેરવો જેનાથી આ જે હળદર મરચાંનું અથાણું છે ખરાબ ના થાય. એના માટે આપણે લીંબુનો રસ વધારે ઉમેરીશું અને જો જરૂર લાગી તો બીજો પણ રસ ઉમેરીશું. હવે આપણે એને મિક્સ કરીશું. એક સરખું સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે. અગર તમે મારા ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને મારા વિડીયોને શેર કરો. તમે જોઈ શકો છો કે મેં એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે. આના પછી આપણે એક ડબ્બામાં ભરી લઈશું. કાચની બરણી હોય તો કાચની બરણીમાં આપણે ભરી લઈશું અથવા પ્લાસ્ટિકનો ડબ્બો પણ ચાલશે. આપણે કેરીનું અથાણું બનાવ્યું હોય અને એનું પાણી વધ્યું હોય તો એનામાં પણ તમે હળદર ને મરચાંને ઉમેરીને એને આથી શકો છો. એનું અથાણું પણ બહુ સરસ લાગે છે. અને એ ના હોય તો આપણે જે હમણાં અથાણું બતાવ્યું એવી રીતે પણ તમે બનાવી શકો છો. હું ડબ્બામાં અથાણું ભરી લઉં છું. બધું અથાણું આ ડબ્બામાં એક સરખું કરીને ભરી લઈશ અને છેલ્લે લીંબુનો રસ પણ એમાં ઉમેરી દઈશું. એ ટાઈપ ડબ્બો લેવાનો જેનાથી આપણું અથાણું લાંબા સમય સુધી સારું રહે. આવી રીતે બધું અથાણું મેં ઉમેરી લીધું છે. ડબ્બામાં ભરી લીધું છે મેં અને બધો રસ પણ હવે એમાં આપણે ઉમેરી લઈશું. લીંબુનો રસ અને હળદર વાળું જે પાણી છે તે આપણે ડબ્બાની અંદર ઉમેરી લઈશું અને ડબ્બાને એરટાઈટ બંધ કરી લઈશું. અથાણું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. એકદમ સ્વાદિષ્ટ બન્યું છે. તમે પણ ઘરે બનાવો અને તમારા ફેમિલીને ખવડાવો અને કેવું લાગે છે તે મને કોમેન્ટમાં જણાવો. થેન્ક યુ.